શંકરભાઈ ચૌધરીએ ઢીમા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું। નવો જિલ્લો અને ધણીધર ઢીમો તાલુકા બનાવીને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોના વિકાસના દ્વાર ખોલ્યા। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે એક સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું।